ઉચક 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 ને ચાલો ચાલો ના ચાલો ના કાલે આપું કઈ આપું भाई गाइस वेलकम टू माय यूट्यूब चैनल में आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा सुई हुआ है तो આવી ગયા છે નવો બ્લોગ લઈને ગુડ મોર્નિંગ ગાઈસ આજે મોર્નિંગ જલ્દી થઈ છે આપણે 7:30 વાગ્યાની મોર્નિંગ થઈ ગયેલી કેમ કે મારે કામ માટે મારે બહાર જવાનું છે એટલે લેપટોપ બી ચાર્જિંગમાં મૂકી દીધેલું છે થઈ ગયું ચાર્જિંગ અમારે બધું સામાન લઈ જવાનું છે થોડું અર્જન્ટ કામ છે એટલે જવાનું છે તમને એડિટ કરીને બ્લોગ મૂકી દીધો છે બ્લોગ નહીં જોયો તો ફટાફટ જોઈ નાખો ગઈકાલનો મસ્ત બન્યો છે આરસીબી હારી ગઈ છે ફાઇનલી ગાઈઝ આરસીબી હારી ગઈ મને એવું નથી ગાઈઝ કે કોહલી નથી ગમતો કોહલી ગમે જ છે પણ આરસીબી નથી ગમતી મને મેઇન વસ્તુ બધી ટીમ ગમે મને ચેન્નઈ ગમે કોલકાતા ગમે રાજસ્થાન ગમે પણ ખાલી મને આરસીબી નથી ગમતી એવું બી નથી કે કોઈ અંદરથી મને નથી ગમતું ખબર નહીં આરસીબી જ નથી ગમતી ખાલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એ મને ગમતી જ નથી ખબર નહીં બાકી મને કોહલી ગમે ડુપ્લેસી ગમે બધા જ ગમે ગાઈઝ મને એવું નથી કે કોઈનો હેટર્સ છું પણ ખાલી અંદરથી એવું છે કે ભાઈ ટીમ નથી ગમતી પ્લેયર્સ ગમે છે બધા પણ ટીમ નથી ગમતી હવે મને પણ નથી ખબર રીઝન કે મને કેમ ટીમ નથી ગમતી એટલે કાલે મેં સ્નેપ મૂકેલો તમે આરસીબી વાળા સ્ટોરી મૂકો સ્ટોરી બહુ ચાલ્યો મેં કેટલા જણને તો સ્નેપમાં રિપ્લાય આવ્યો હા ભાઈ હા કોહલી જ્યારે વર્લ્ડ કપમાં જીતશે ને ત્યારે કે છે મેં કહું કોહલી યારે મારો કોઈ વાદ વિવાદ જ નથી મારા વાદ વિવાદ છે ને તો મેં આરસીબી સાથે છે ને આરસીબી મને ગમતી જ છે ને એમ બી ખબર નહીં કેમ આ સુધી રીઝન મને પોતાને ખબર નથી પડ્યું તો તમને ક્યાંથી કહેવાનો તો ફટાફટ ચાલો હું નીકળું મારે 10 વાગે ત્યાં પહોંચવાનું છે થાકી ગયો ગાઈસ ગાડી ચાલીને થાકી ગયો ક્યાંથી કાં આવ્યો બોલો પેલા નાખે તે આ નાખે આવ્યો છું થાકી ગયો ગરમી એટલી છે ને એના લીધે થાકી ગયો બધું પહેરેલું બધું હાથમાં પહેરેલું એટલે હાથ કાળા નહીં થાય બાકી તરત હાથ કાળા થઈ જાય અને પછી નાહીએ ને તો બી નહીં નીકળે શિયાળો બી બહુ નહીં ગમે ઉનાળો બી બહુ નહીં ગમે ચોમાસું બી બહુ નહીં ગમે તો ગમે કયું થોડુંક નહીં ગમે કે શિયાળામાં ઠંડી વધારે લાગે એટલે છે ને હું એમ જ કહું ઠંડી બહુ લાગે છે પછી ચોમાસામાં કોઈ મોટું વરસાદ બહુ પડે છે એવું બધું બોલું પછી પાછું કે ઉનાળામાં તો ગરમી બહુ લાગે છે તો લાગવાની તો ખરી જ ને ગાઈ શું કરીએ પણ ચલાવવી પડે ભાઈ હવે તો આ પેલો છોકરો જે હોર્ન વગાડે છે મારા સાયકલમાં બી એકવાર હોર્ન હતો આવો ટીનું પેલું વાગે ને હોર્ન પેલા એમ્બ્યુલન્સનો વાગે પછી જાતના હોર્ન વાગે સાયકલમાં એ મેં નખાવેલો હજુ બી મારા ઘરે છે તમને બતાવીશ સેલ નાખીને ચાલુ થાય ટોનો નો આમાં લગાવી દેવો છે એક્ટિવામાં અહીંયા પાસે બટન લગાવી દેવું છે ને અહીંયા આગળ લગાવી દેવો છે એટલે છે ને મસ્ત ટોનું વાગે વાળ તો ભીના થઈ ગયા ગાઈસ વાળ જો ભીના થઈ ગયા એકદમ ટોપી પહેરીને એટલે હું વધારે ટોપી નથી પહેરતો કે કેટલું ભીના થઈ જાય વાળ અને છે ને એ ખરાબ થઈ જાય વાળને બહુ સાચવું શરીરને એટલું નહીં સાચવું એટલું વાળને સાચવું છું 3 hours later ગાઈસ એક મીટિંગ ચાલતી હતી મીટિંગ હજુ જસ્ટ પતી છે ને હવે હું નીકળીશ જોબ પર લિફ્ટમાં આવ્યો 14મો માળ છે હજુ હાય પંખો કેમ નહીં ચાલતો ભાઈ હા ભાઈ બંધ થઈ જાય ઠોક કર પંખો ચાલ્યો કેટલો ધીમો ચાલે તો જસ્ટ મીટિંગ પતી જાય હવે જે ડાયરેક્ટ જોબ પર જઈશ ને તો જોઈશ ઘરે જઈશ શું કરું કઈ હવા નથી પડતી તડકામાં જઈને થાકી ગયો છે હવે ઘરે જવાનું છે ઘરે જવાનું નક્કી બહુ નથી જોબ પર ડાયરેક્ટ ચાલુ જવું છે પણ જમવાનું બાકી છું જમવું કે નહીં જમવું કેમ કે ગરમીમાં જમવાની બી મન નહીં થતું ગાઈસ શું કરીએ પણ જમવું તો પડે આપણી બેટરી લો થઈ જાય તો કંઈ કામ કેવું ન થાય ચલો 14મા માળેથી નીચે આવી ગયા 14 જ માળ છે આવી ગયા નીચે ફાઇનલી ઇતની ખુશી પાર્કિંગ છે એટલે સારું છે છાયડામાં ગાડી રહે બાકી તડકા મારે તો કેવી ગરમ થઈ જાય આપણા શેરીમાં કેવી ગરમ થઈ જાય મારા ઘર પાસે આમ શેકાઈ જાય આખી આપણે શેકાઈ જાય ચાલો ત્યારે પણ એકલા હોય ને આપણે લિફ્ટમાં એટલે બૂમ પાડવાનો મન થાય फिर मारने का आएगा तू કોઈ લિફ્ટમાં નહીં મળે એટલે મજા જ પડી જાય મજા કોઈ જ નહીં જોઈ લો તમારા ભાઈ અકેલા ઘરે આવી ગયા છે ગાઈઝ અને સવારે જે બ્લોગ થાય એ જ થાય પછી બપોરે નહીં થાય પછી પાછો સાંજના બ્લોગ થાય કેમ કે બપોરે આપણે જોબ પર જવાનું હોય એટલે બપોરે કાંઈ જોબ પર હું બ્લોગ કરું એટલે બપોરનું સ્કીપ થાય અને પછી સાંજ ના થાય એટલે સાંજ જ થાય ખાલી બપોર નહીં થાય બ્લોગ તો હમણાં જમવામાં જે બનાવ્યું છે મસ્ત આઈટમ બનાવી છે મમ્મી છે ને મને પૂછ્યા વગર બધી વસ્તુ એટલે શું બને ખબર વેસ્ટમાંથી બેસ્ટ બનાવી નાખે પેલું ખીચડી બનાવતા હોય ને મસાલાની તેમાં છે ને પેલું દેખાય ગવાર દેખાય તો ગવાનું શાક હોય ને તો ગવાનું શાક પેલા ખીચડીમાં નાખી દે એટલે વેસ્ટમાંથી બેસ્ટ તો હમણાં છે ને સવારે હું મારા એક મીટિંગ માટે ગયેલો તો સવારે પેલું બનાવેલું હું બનાવેલું મમ્મી બટાકાનું શાક બનાવેલું તો બટાકાનું શાક ને રોટલી મેં નહોતી ખાધી કેમ કે
હજુ 2:30 વાગે આવ્યો અને ખાલી પેલું બનાવી આપ્યું કેરીનું જ્યુસ અને એ પીને સીધો નીકળી ગયો જોબ પર. તો છે ને સવારની બટેકાનું શાક વધેલું ને તેમાં હું નાખ્યું મમ્મી કાંદા ગાજર કોબી હે કાંદા ગાજર ને ગોબી એ નાખીને પેલું બનાવી નાખ્યું. હું બનાવી નાખ્યું ઓ પવન આવ્યો આવા દો ભગવાન, પવન આવવા દો. મોગલાઈ પરોઠા બની નાખ્યો ને મમ્મી, મોગલાઈ પરોઠા તૈયાર થાય એટલે તમને બતાવો. હે વેસ્ટમાંથી બેસ્ટ. હા વેસ્ટમાંથી બેસ્ટ. મમ્મી તમે આપો મમ્મી દેવું થોડો એ કોઈ બગે આમ કોઈ જોવે તો કેવું લાગે આમ આમ હમણાં ટીપું પડે ટપ્પલ લાગે પડે એમ તો નહીં પડે મને ખબર જ છે. તો 20 વર્ષનો એક્સપિરિયન્સ છે મમ્મી, પણ આ પડી ગયું હોય તો આમ કેમેરો ચાલુ થતા પડ હે ફાઈન તો લૂચન મમ્મી લૂછે તો કરી બહાર નથી બસે આ જૂની શું દેખાય છે. પંખો ચાલુ કરો મમ્મી યાર, કેટલું બિલ બચાવવાનું. તો ગાઈસ આજે મોગલાઈ પરોઠા છે, ખાઈએ મસ્ત. ચીઝ જો અડધું પડેલું હમણાં તંગી ચાલે ચીઝની, ચીઝ આટલું જ છે. ઠંડુ પડવા મૂક્યું છે એટલે અંદર ઠંડુ થઈ ગયેલું, બહુ કડક થઈ ગયેલું એટલે આમ ગરમ પડવા મૂક્યું છે. એમ મારી ભાષામાં કહું તો તમને એક બતાવો, મોગલો પરોઠો બને ને એટલે બતાવો. ગાઈસ જો રેડી છે આપણા મોગલાઈ પરોઠા, કેવા મસ્ત લાગે છે. જો આંખ બંધ કરે ને તો પેપ્સી આપું, બરાબર? આંખ બંધ કરી દે, આંખ બંધ કરી દે. આપું? કઈ આપું? કઈ ઉપરવાળી? ઉપરવાળી કઈ? હા જા પેલા કાકી કે કામ કરીએ, જા પેલા. જો કેટલો મતલબ છે, મતલબ જો ઉપર ગયો. પેપ્સી છે ને, પેપ્સી આવી રહી આમાં મૂકી ગાઈસ, હંતાડ દીધી છે. અને પેપ્સી લાવ્યા છે એટલે બહુ બધી પેપ્સી લાવ્યા ગાઈસ. જો આખું ભરેલું છે, આખું ભરેલું છે ઓરેન્જ પેપ્સી. હોય પેપ્સી બહુ બધી લાવ્યા છે. કેટલો મતલબ જો તાજને ઊભો રહી ગયો. મમ્મી કીધું કે વાસણ ઘસાઈ જાય ને તો ઉપર મૂકી દે તો પેપ્સી મળે, તો અહીંયા ઊભો રહી ગયો. જલ્દી બોલ 1 2 હા 1 2 3 કઈ બી કામ કરાવો નહીં પાય ગાઈસ, તો કોઈ લાલચ આપવાની એટલે તરત ઊભો રહે, કામ કરે એટલું જોશમાં. મેં ક્યારનો બોલાતો હતો એને, આ શેરડી ગયેલો આજે આવ્યો તો મેં ક્યારનો બોલાતો હતો એને કે ભાઈ તું ચા વાવ વાવ વાવ, પણ આવતો નહોતો. ખાલી એ પેપ્સી બતાવી ને તરત ઘરમાં ઘૂસી ગયો. તો નહીં આપવાની નહીં ના 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 પેલા તા ઉભા રહે. બો ગાય બો ઘસવા નથી થાય, મૂકવાના છે, મૂકવાના. હું મૂકવાના. ચાલ ચાલ ચલો મૂકી દે, મૂકી ઉચક. હું બાકી છે. ઉચક 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 નહીં તો પેપ્સી મળે. ઉચક ઉચક બરાબર, ઉચક. એક એક નહીં બરાબર, ઉચક બરાબર, ઉચક 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 ઉચકો બાપા ઉચકો. મૂકી દો બસ. હું લાવ પેપ્સી છે જ ને? નથી તું નથી ના તો લઈ ગયો. હા ઘરે લઈ ગયો ઉપર એટલે ખાલી છે. આખી ઘરે લઈ ગયો ને. નાટી ભરેલી. ચાલો ચાલો ના ચાલો ના કાલે 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 રોજની ના ના રોજની ના રોજની નહીં. પેલા એમ કે ગાઈઝ આપતો નથી. પેલા એમ કે શિવ બોય મેં કેમ ચાલુ કે શિવ બોય નવો વ્લોગ લઈને આવી ગયો છે એમ કે નહીં તો આપું. ચાલાક નહીં. કાલે કાલે સવારે કાલે 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 કાલે. તો ગાઈસ આજે મેચ તો નથી તો પણ એક આટો મારીને આવ્યા, કેમ કે ઘરે બેવું અઘરું લાગતું હતું મને. તને અઘરું લાગતું હતું? અઘરું લાગે મને તો અઘરું લાગતું હતું એટલે કંટાળો આવે. એસી ચાલુ કરાય ને 11 વાગે એસી ચાલુ કરીએ એટલે હમણાં બિલ વધારે આવે એટલે હમણાં બેઠેલા ઘરે તો મેં ચાલ એક આટો મારીને આવે. મેચ કાલે ફાઇનલ છે
ના આરસીબી ક્યાંથી મોંમાં મારા આરસીબી આવ્યું આરઆર અને કેકેઆર હે ને હૈદરાબાદ હું અચ્છા કે હજુ તો સેમીફાઇનલ બાકી ને હા એક સેમીફાઇનલ બાકી જ હતું આરઆર અને હૈદરાબાદની એટલે મજા આવે કાલે કે કાલે પબ્લિક હશે કાલે બહુ પબ્લિક હોય ગાઈઝ આ સાથે આજનો દિવસ અહીંયા જ પૂરો થાય છે તો મળીએ એક નવા વ્લોગ સાથે ટાટા બાય સી અને સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીએ એક નવા વ્લોગ સાથે બાય